વાદળની હારે વાતું કરે એ પણ મરતા રાખેંગાર તું ખરડીને ખાંગો કાનો થયો એ મરતા રાખેંગાર તું ખરડીને ખાંગો કાનો થયો. એક સત્યના બોલથી ગિરનાર જ્યારે ખબળવા માંડી ગયું ત્યારે પછી રાણેક દેવી બીજું કીધું, એનો પડ મારા વધાન તારા સોસલા કોણ સડાવશે સડાવન હાર હે હતા વહી ગયા કોક જીવતા હશે જાતરાએ આવશે. કોક જીવતા હશે તો કે જાતરાએ આવશે. બાપ જીવતા માણસ ત્યારે અમે દરેક સંતો અમારી જેવા ભક્તો અમારી જેવા જ્ઞાની એને કહેવી છે કે હે બાપા ગિરનાર જાઓ તો ગિરનારે અમને કીધેલું છે કે મને ગોબરાય કોઈ નો આપશે, મને ગોબરાય ઉપર આપશે ગોબરાય એની માટે હું શુદ્ધ નથી. શુદ્ધ થાવું તીર્થમાં જાઓ એટલે શુદ્ધ થાવ, તમે ધોવાઓ કંઈક ભજન કરો એટલે તીર્થમાં જઈને ભજન કરવું પડે ત્યારે તેમ ધોવાવ. નકર તીર્થમાં જાઓ ને તેમ મારી તારી અને સુંગલી વેળા કરો, ખાવાનું ખાઓ ન ખાવાનું ન ખાઓ. તો એ ગિરનાર એ સંતોની ભૂમિકા આપણને આશીર્વાદ નથી આપતી. જેના ભજન કરવા જાય છે, કંઈક ભોગ દેવા જાય છે, કંઈક દુઃખ વેઠવા જાય છે, એના માટે એ ગિરનાર ના તો કર્મ કરીને વયા આવે, કર્મનું ફળ પછી આપણને પછી મળે. જેવું વાવો ને એવું પછી ઉગે. એમ ગિરનારમાં અમે જેટલી વખત પરિક્રમામાં જાવી છીએ, શિવરાતમાં તો ઘણા સમય પહેલા અમે જાતા હતા. તો એક સંતે મને કીધું કે ગિરનારમાં જાવ તો તને ભગવાનના દર્શન થશે. જા તો ગિરનાર ગયો શિવરાતના મેળે. પછી રવેડી ફરતી 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 આમ હાલી આવતી. સંતો ફરતા ફરતા હાલ્યા આવતા, રમતા આવતા. રાતે 1 વાગે અમે ઊભા હતા ભવનાથ મહાદેવની જગ્યાની સામે. તો ના આવ્યા હતા પોલીસ અને પબ્લિક બાજુ. તો એક સાધુ મહાત્મા ખરેખર રમતા એની ઉપર એક જોડો ઘા અજાણતાથી પડતા સાધુ ફડકી ગયા. ફડકીને કે હું ઊભો તો ના મને કે એ ઘરે રહેતો ઘરે ઘરે રહેતો. તો ત્યારે મેં આમ જોયું ને તો બાપુ કોઈ પ્રકાશ આવીને મારા ભામાઈ ગયો. આવું મને દૃશ્ય દેખાય. અને મેં જ્યારે આંખો બંધ કરી કે મારામાં શું થયું, આમ જોયું તો મને સુખનાથ દાદાની ડુંગરની જગ્યા દેખાણી. હું હતો તો જુનાગઢમાં અને મને ગીત અહીં સુખનાથ મહાદેવની જગ્યા દેખાણી. એટલે નાથી નક્કી કરી લીધું કે છે ને કે પોતાને અનુભવ થયો હોય પછી બીજાના પુરાવાની શું જરૂર છે. તો મને એમ થયું કે મને ભગવાને ઘર દેખાડી દીધું કે તારે આ ઘરે રહેવાનું છે. પછી અમે એક એ સંતોની માટે એક ભજન પણ અમે પરિક્રમ તેદુના અમે જુનાગઢ શિવરાતમાં હવે બાપુ હું ઘરે રહીશ. જે થાય એ શિવરાતના મેળામાં શિવરાતને દી ઉજવીશ. છોકરા કોઈ આવે એને જમાડીશ, જમશું ભેગા, આનંદ કરશું, 4 પોરની પૂજા કરશું. અને હવે અમે ના કરશું. હવે પ્રભુ તમે આવજો. તો અહીંયા અત્યારે અમારે હાલ એક દિવાલમાં 2 મૂર્તિના દર્શન થાય છે બાપુ. કોઈ પ્રેમી શ્રદ્ધાળુ ભક્તો આવે જે જેની એની આસ્થા એવા અમારે અહીંયા સુખનાથ મહાદેવે 2 મૂર્તિના દર્શન થાય છે. અને જેવી જેવી તમારે અંદર તમન્ના, મને મારા ગુરુ મહારાજે કીધું હતું કે બેટા હું મારા ભગવાનની સામે જ્યારે બેહું છું ને ત્યારે મને અલૌકિક લૌકિક નહીં અલૌકિક જેનું જેનું મેં જ્ઞાન લીધેલું છે ને એનો જ્યારે પર્વ આવે ત્યારે મને ક્યારેક
રામ ભગવાન દેખાય છે, ક્યારેક મને શિવ ભગવાન દેખાય, ક્યારેક કૃષ્ણ ભગવાન દેખાય, ક્યારેક રામાપીર ભગવાન દેખાય, ક્યારેક દત્ત ભગવાન દેખાય. આવા જુદા જુદા આભાસ થાય છે. અને મેં મારા ગુરુ એનું ચિત્ર લઈને હું જ્યારે જોઉં છું ત્યારે મને એનું ચિત્ર જુવાન લાગે છે. એ ચિત્રની અંદર મને ચિત્ર દેખાય. આવું મેં અહીંયા જોયું. એટલે તે દુનો શિવરાતના મેળે અને મારા ભગવાનને આ યાદ કરી જે થાય આ કરું છું. પરિક્રમના મેળે જ આવી છે. એક પરિક્રમનું ગઢ ગિરનારનું અમને યાદી આવે છે ત્યારે એક ભજન અમારા અંદરથી અમે ઉદ્ભવ્યું છે. એ અમે ભક્તોને કહેવી છે કે આવી આવી જગ્યાએ રાત રોકાવાથી આપણને સિદ્ધિ મળે છે, આપણને શુદ્ધ થવાની વસ્તુ મળે છે. પણ થોડોક નિયમ લઈને જાયજો કે મારે 5 જમણ રોકાવું છે, મારે 3 જમણ રોકાવું છે. નક્કી કરીને અહીંથી જાયજો. નક્કી કરીને જાશો તો જ રહી શકશો. નકર મન બહુ વિચિત્ર છે, જેવું તેવું ભાળીનાથી ભાગે છે. એટલે નક્કી કરીને જાયજો તો જ આ થાય છે. ત્યારે અમે એક આ ભજન गिरनार गिरनार सब कहे તમે પાળો गिरनार ની રીત. गिरनार गिरनार सब कहे पाळो गिरनार ની રીત. આ પૂરવ જલમની પ્રીત જાગૃત કરે કોક વિરલા. કે મારે ના જઈને ગિરનારમાં આવી રીતે રહેવું છે. સેબકા નથી જોવા, મારે આંખ્યું નહીં, ભગવાનના દર્શન. ભગવાન માને ને ભગવાનના દર્શન કરાવે તો બાપુ. એવા વંદન રે વંદન ગઢ ગિરનાર ને. એવા વંદન રે વંદન ગઢ ગિરનાર ને. એવા વંદન રે વંદન સદગુરુદેવ ને. ગુરુજી તારો એ મન ભવાની ઓલી પારા. એ વંદન ગઢ ગિરનાર ને. એ વંદન ગઢ ગિરનાર ને. એવા પેલા રે એ વંદન દામોદર દેવ ને. એવા પેલા રે એ વંદન દામોદર દેવ ને. પ્રભુજી તારો એ મન ભવાની ઓલી પારા. એ વંદન ગઢ ગિરનાર ને. પ્રભુજી તારો એ મન ભવાની ઓલી પારા. એ વંદન ગઢ ગિરનાર ને.
પ્રથમ તો જઈને જુનાગઢમાં જઈને ગિરનાર બાપાને શેટા હોય ને ત્યાં ગિરનાર બાપા દેખાવા માંડે કે એ ગિરનાર બાપાની ટૂંક દેખાણી, ગિરનાર બાપા દેખાવા માંડ્યા, ભવનાથ દાદા દેખાવા માંડ્યા, રાજી થઈ જાય, આત્મ રાજી. એટલે પેલા પ્રથમ તો દામોદર જાવી ને દામા કુંડે એમ થાય કે હાલો આય નાતા જાય. દામોદર કુંડમાં નાઈને પછી ભગવાન પાસે જઈને, હે ભગવાન ભોળાનાથ, એ નરસિંહ મહેતાના ભગવાન, અમે તારા શરણોમાં આવ્યા છીએ અને કામ કાજ ક્રોધ લોભ મોહ મમતા બધું અમારું અહીંયા કાંઈક ઓછું કરજો હે મારા નાથ. આવી આજાજી કરી અને પછી નાથી હાલવી. તો ભવનાથ દાદાએ નહીં જવાનું. એટલા બધે આંટો મારીને પછી રાત રોકાય ને પછી પેલા 4 વાગે હાલવા માંડવી એટલે ઝીણા બાપુની મઢીએ પૂગવી. ઝીણા બાપુનો માતમ મહિમા કેવો છે કે તમે અહીંયા ખૂબ ભક્તિ કરી 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 અને ભગવાન પાસે કેવી કે ભગવાન અમે આટલું ભણતર ભણ્યા એટલે સંતોના સાનિધ્યમાં એને પાકું સરનામું દેવા જવું પડે. પછી 5 જમણ અમે જાવીએ એટલે ભવન ઝીણા બાપુની મઢીએ જાવીએ તો ઝીણા બાપુની મઢીએ બધા નાગા સંતો બેઠા હોય. ઝીણા બાપુને જ્યારે પગે લાગે એની મઢીએ જાય, કારણ કે એ દિગંબર એટલે નવસ્ત્રા સાધુ બધા બેઠા હોય. એની ઇન્દ્રિય જોઈને આપણને જો અંદર વિકાર શરૂ ઉભરાઈ જાય તો એમ માનું કે તમે કામની પાસે હારી ગયેલા માણસો છો. એની ઇન્દ્રિય જોઈ અને તમારામાં કંઈક જો વિકારમાં કંઈક ફેર પડે, હા સમજવાનું એવું છે. પોતપોતાની રીતે પોતાને તપાસવું હોય કે હું કામમાંથી નિવૃત્ત છું, મને મોહ લાગતો નથી, તો ઓટોમેટિક ઝીણા બાપુની મઢીએ જાવ એટલે તમને કાંઈ ફેર ન પડે. ગમે એટલા નાગા સાધુ જોવો તો તમારામાં કાંઈ વિકારમાં ફેર ન પડે. તો તમારે એમ સમજવું કે મને ઝીણા બાપાની મને દામાકુંડ નાયો એનું ફળ મળ્યું. હા, આનું પ્રમાણ આવું છે. એવા બીજા રે એ વંદન ઝીણા ઝીણા બાવા તને, એવા બીજા રે એ વંદન ઝીણા ઝીણા બાવા તને, બાવલિયા ઉતારો એ મન ભવાની ઓલી પાર, એ વંદન ગઢ ગિરનાર ને, એ મન ઉતારો એ ભવાની ઓલી પાર, એ વંદન ગઢ ગિરનાર ને, એવા ત્રીજા રે એ વંદન મહાકાળી માત ને, એવા ત્રીજા રે એ વંદન મહાકાળી માત ને. માળ વેલો સેના મહાકાળીનું મંદિર છે, મહાકાળીનો ધૂણો છે, એ માળ વેલો કહેવાય છે. માળ વેલો વેલા બાવાએ એના ભજન કરેલું. નાનો મહિમા એવો છે કે તમારે લક્ષ્મી વાળું થવું, પૈસા વાળું થવું તો એ ભૂમિકામાં જઈને ભજન કરો, આખી રાતનું જાગરણ કરો. માળ વેલાનો એવો મહિમા છે કે જો તમે આખી રાત ભજન કરતા કરતા રાત વિતાવી દો તો કોઈ ને કોઈ સંજોગે તમે પૈસા વાળા થાવ. હા, એનું માધ્યમ છે.
અમારે એક મહાત્મા નાનપણના હતા, એ સાધુ બની ગયા. તો એના ઓલે એક ખેલ માળ વેલેથી કોઈ સંત પધારેલા. તો સંતને કીધું કે બાપજી, તમે પેલા કરોડોપતિના દીકરા હતા અને પછી તમે સાધુ બની ગયા. તો પેલા તમારી પાસે હતું ને હવે તમારી પાસે નથી, તો તમને કેમ? તો મહાત્માએ કીધું, ઓહો, માળ વેલે આય, તારે લક્ષ્મી જેવી જોવી એવી, જેટલી જોતી એટલી. તો એ ભગત ગયા અને બાપુએ એક પાણા ઉપર સીપી ઓડાડ્યો, તો પાણો હલ્યો અને એની હેઠ એટલી પુષ્કળ લક્ષ્મી. તો ભાઈને એમ થયું કે ઓહો, જ્યાં વાપરવાની છે તો ના લક્ષ્મી નથી ને નથી વાપરે ત્યાં ઢગલા પડ્યા છે. તો કે તારે જોઈએ એટલે ઉપાડી જતા. કે બાપુ હવામાન નથી, જોઈ લીધું બસ કે છે સંતોના બોલ ઉપર લક્ષ્મી. તો સંતોએ કીધું કે ભાઈ પૈસા વાળું થવું હોય તો માળવેલે રાત રોકાવ. તો પૈસા વાળા થવું હોય તો સંતો ભક્તો પ્રેમથી પેલા તો ના શેરાની પરસેદી આપતા પડીકામાં. અત્યારે આ બધી સુવિધા, પહેલા તો બહુ એવું હતું. અને માળવેલે બે ખજૂરીના ઝાડ ઊભા છે, આકાશમાં ઉડતા જાતા. ત્યારે માળવેલાના સંતોએ એ ઝાડ બે ઉતાર્યા છે. કાંઈ ઉતરો આ માળવેલો. હા ભાઈ, પછી તે આગળ જાવી તા. એવા સોતારે એ વંદન બોર દેવી માત, એવા સોતારે એ વંદન બોર દેવી માત. માવલડી તારો એ મન ભવાની વાલી પાર, એ વંદન ગઢ ગિરનાર. માવલડી તારો એ મન ભવાની વાલી પાર, એ વંદન ગઢ ગિરનાર. બોરદેવી માનો મહિમા બહુ છે. તમારે જંગલમાં બોરદેવી માએ ભજન કર્યું છે. જંગલમાં એના સાનિધ્યમાં જાઓ તો માએ કીધું છે કે એ બેટા, તું ભટકી ભટકીને થાકી ગયો હોય તો મારા શરણોમાં આવીને એક દી રાત એક ભજન કર, તને ભાન થાય કેમ જીવન જીવવું, કઈ રીતે જીવવું. તો બોરદેવીનો આવો મહિમા છે. કોઈ પ્રેમી સાધુ થાય તો કરજો. આગળ એવા પાસમાં એ વંદન ભવનાથ દેવ, એવા પાસમાં એ વંદન ભવનાથ દેવ. પ્રભુજી તારો એ મન ભવાની વાલી પાર, એ વંદન ગઢ ગિરનાર. એવા ઉતારો એ મન ભવાની વાલી પાર, એ વંદન ગઢ ગિરનાર. એ વંદન ગઢ ગિરનાર. એવા વંદન રે એ વંદન સદગુરુદેવ. શિષ્ય જ્યારે ગુરુનું ન માને ને ત્યારે ગુરુ એને કે તો જોયા જા. એ બે પ્રેમી ગુરુ શિષ્ય હોવા જોઈએ. કે ગુરુ આવું હોય કે હા, કારણ કે ગુરુએ જોયેલું હોય ને શિષ્ય જોયેલું ન હોય, એટલે ગુરુ એને પ્રેરણા કરે કે તો તારે જોવું હોય તો જા.
આ બધું બને છે બાપુ. મને એક વખત ગુરુ મહારાજે મોકલ્યો હતો કે બેટા જા તાર જોવું. બરોબર ભવનાથ દાદાની જગ્યામાં ગયો ને ઓલે જરા મરઘી કુંડની પ્રદક્ષિણા ફરવાનું થયું ને રીતસર આપણને એમ લાગે કે આમાં કોક પડ્યું. એટલો પાણીનો બફાકો બોલ્યો ને આપણને એમ થાય ઓહ, અને પાણી હેલે છે આમ ઓહો. કેટલા માણસો થોડીને જોવા આવ્યા કે શું થયું. હું એક જ દેતા ફરતો. મને પૂછે શું કોઈ ભાઈ પડ્યું આમાં? કે ના ભાઈ કોઈ પડ્યું નથી, પણ અવાજ એવો આવ્યો. એ લોકોને તો ખબર હોય. એટલે એમ ભવનાથ દાદાના દર્શન કરતા કરતા એ ભક્તો સાવધાન કરું છું કે જુનાગઢ જવું તો મને કીધું છે ગિરનાર બાપાએ કે મને કાંઈ ગોબરાય નહીં આપવાની, તો એની માથે હું પ્રસન્ન છું. એટલે તમે ગિરનાર બાપા ઓછા જાય છે, ના જાય રોક જાજુ થાય. ગોબરાય બહાર જવા તો જાવું, એકી પાણી તો કરવા ના જાવ એટલે ખાવા પીવાનું કમ કરવું પડે છે, એકી પાણી તો કરવા જાવું. તો એમ કીધેલું છે કે આપણે તો અહીં આડાવડા મેલા થઈ ગયેલા હોવી એટલે ધોવા આપણે ક્યાં નદીએ જ જવું પડે ને, કા નદીએ જવું પડે ને, કા તળાવે જવું પડે. તો ગિરનાર એક તળાવ કયો તો તળાવ છે, નદી કયો તો નદી છે, તીર્થ કયો તો તીર્થ છે. તો આપણે ના ધોવા જવું હોય તો આપણા લખણ કંઈક મૂકવા જોઈએ. આપણે ના જઈને ભજન કરવું જોઈએ, સાધુ સંતોની સેવા કરી. કોઈ અખાડામાં કોઈ રાવટી લઈને ગયા હોય એની ભેગા ભળીને કોઈ વાસણ ધોવા, કોઈ રસોઈ રાંધવી, કોઈ રોટલા ઘડવા, જમાડવા, કંઈક દેવું. નકરી સેવાથી ને નથી થતું, કંઈક દેવું. અને જે કોઈ રાવટી લઈને ગયા છે એ બધાને મારે કહેવાનું છે કે તમે ભાવથી આવકારો, ભાવથી આપજો. ભાવથી આપો ને તો ઓટોમેટિક અત્યારે સુવિધા છે કે ફલાણા જગ્યાએ તમે જાજો ના તમને પૂરતી સુવિધા મળે છે, એમાં આત્મો રાજી થાય છે. અને 5 જમણ ગિરનારમાં જે કોઈ પ્રેમી ભક્તો જાતા હોય એની માટે ચોરી, સિનાળું, દારૂ, જુગાર, મટન આ તીર્થને ન આપશું. તીર્થને ખબર ન પડવી જોઈએ. નકર તમને લેવા જાવ છો બીજું, લઈને આવશો બીજું. આવું સંતોએ આગળ કહેતા ગયા છે. આવું કરજો, રીજો, કર્યા જેવું છે. મનવા 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 તું હરી ભજી લે તો સારું. હજી તારું જીવન હારું છે તો જો હરી ભજી લે તો હારું. નકર આ મળ્યું છે તને આ બધું પર બારું. એ મનવા હરી ભજી લે તો સારું. મનવા હરી ભજી લે તો સારું. બગડ્યા કામ તારા સફળ કરશે. બગડ્યા કામ તારા એ બધાય સફળ કરશે. સમજી જાતો હજી સારું. મનવા હરી ભજી લે તું સારું. એ મનવા હરી ભજી લે તું સારું. તને આ બધું મળ્યું છે પર બારું. મનવા હરી ભજી લે તું સારું. એ મનવા
હરી ભજી લે તું સારું. મારે એવું થાય છે કે હવે મેં બધું જોઈ લીધું, ગામ જોઈ લીધું, નગર જોઈ લીધા, શહેર જોઈ લીધું, ફરી લીધું, ખાઈ લીધું. હવે તો એમ થાય છે કે હરિભજન નામ સ્મરણનો સહારો લઈ અને આ જીવન પૂરું કરते ભજનમાં ઘણા કહેતા, ઘણા ભજનમાં આવે એવી લાલ રે એવે રાગણ જાગે એકલી રે. અને જુદો બીજો સગળો સંસાર રે એવી લાલ રે વેરાગ જાગે કોકીએ અને સૂતો બીજો સગળો સંસાર રે એ અમલાલ રે વેરાગ જાગે કોકી એકલી. જેને ભોગવવાની ઈચ્છા ન હોય એને જાગવું જ પડશે, એને કરવું જ પડશે. એને દરરોજ સંકેત થાય છે ક્યાં જવું, જાગવું જ પડશે. નકર તો એને સમજવું છે ને એ આમાં એક રે જાગે રે વનની મરુગલી એ આમાં એક રે જાગે રે વનની મરુગલી. કારણ કે જંગલમાં મૃગલીએ જ્યારે ત્યાં ઘર બનાવ્યું હોય, કોઈના સહારે સાયામાં બેઠી હોય, એને કેનકોરથી મોત આવે ખબર ન પડે, એને ભાગતું જ રહેવાનું. એમ આપણે આ જીવનની અંદર કઈ ઝીણા મોટા કર્મ કર્યા હોય તો ન કરો તો અભાગ્ય. પણ કોઈ નાનપણમાં થઈ ગયા તો એ પ્રભુ જ્યારે જ્યારે સંકટનો સમય આવે ત્યારે આ બધું, અને ભય એનો જ લાગ્યો. આપણે કંઈક કર્મ કર્યું હોય એનો જ ભય, એ જ હામો આવશે અને આવે છે અને આવશે દરેકને. આવ્યું છે જેની બીક હોય એ જ ભય સામે આવે. તમારે એમ થાય પૈસામાંથી છૂટવું છે તો પૈસો જ સામો આવે. મારે આવું બનેલું છે. કામમાંથી છૂટવું તો રૂપ જ સામા આવે. અજ્ઞાની લોકોની હારીથી મારે છૂટવું છે, જેને ભજનની અંદર રસ નથી એની પાસે મારે છૂટવું. તો એવા જ બેહવા આવે. શું કરી લે પછી ભગવાનને કહેવું પડે કે ભગવાન મારો સમય છે તો હું આવું પસાર કરીશ તો પછી હું શું કરીશ. એટલે હરિભજનમાં એ મારા વાલા, એ મારા પ્રેમી સંતો ભક્તો, તમારા શરીરમાં કંઈક તાકાત હોય ને તો હરિભજન કરી લેજો. સહન અત્યારે જ થાય છે, પછી સમય ગયા પછી સહન નથી થતું. કારણ કે કાયામાંથી બળ વયું જાય, કાયામાંથી હરમત વહી જાય, કાયા નિર્બળી બની જાય, આળહુડી થઈ જાય. બહુ સંસાર કરવાથી તે કાયા નબળી બને. તમારામાં જે કૂંત હોય શક્તિ એ રહેતું નથી, ખોખડી થઈ જાય. આ મનુષ્ય દેહ સફળ કરવો હોય તો હરિભજન બ્રહ્મચર્યનું પાલન કરો. બહાર નજર ન નાખો બહુ. હરિભજન કરવું તો ભીતર, અંદરથી ભીતર ભજન. અંદરનો કપાટ ઉગાડો, બહારનો કપાટ ઉગાડવાથી બહાર તમને બધું જોવા મળશે. બધું જોવાથી આ દૃષ્ટિ ભટકે છે.
કોઈ ભગવાનના પ્રેમી હો તો આ રીતે જીવન તમારે જીવવું જ પડશે. રહ્યો જંગલમાં યા ઘરે એનો કોઈ ફરક નથી. કારણ કે નારણની સાયામાં બધાને રહેવાનું છે. જંગલમાં રહ્યો તોય ભલે, ઘરે રહ્યો તોય ભલે, બંગલામાં રહ્યો તોય ભલે, શહેરમાં રહ્યો તોય ભલે, રહેવાનું બધાને નારણની સાયામાં, ધરતીનો સહારો કરવો બધા દરેક. પણ તમારું મન ક્યાં છે? કામમાં છે, ક્રોધમાં છે, લોભમાં છે, મોહમાં છે, હરિભજનમાં છે. એમાંથી ભક્તોએ તોલ કાઢ્યો કે આપણે સારું જીવન કોને કહેવાય, લેખે કોને કહેવાય? મંથન કરતા ભક્તોને, સંતોને બધાને ખબર પડી કે નામ સ્મરણ સિવાય ઉદ્ધાર નથી. નામ સ્મરણ કર્યા પછી તમે તારે દાતારી કરો, રાજગાદી ભોગવો. પ્રહલાદે નાનપણમાં ભગવાનનું ભજન કર્યું, ભગવાનને પ્રાપ્ત કરી લીધા, ઘણા વર્ષો રાજ કર્યું, તો એમાં હાસા ખોટા ન્યાય નહીં આવ્યા હોય એની પાસે. પણ ભગવાને જ કીધું કે જા ભોગવું, પછી ભોગવું. ઘણા રાજા આવ્યા, ભગવાનને પ્રગટ કરી, ભગવાન પાસે માગી અને ભગવાન પાસે કીધું કે પ્રભુ અમે જીવનમાં આવું આવું ધારવી છે, આવું કરવું છે. તો ભગવાને સામે આલીન કરી દીધું, બેટા જરૂર છે કરો, ઈચ્છા કરો એટલે તમારે થઈ જશે. આવું આવું ભક્તોને આપ્યું છે. પણ આપણે ક્યાં ખોટી ઈચ્છા કરી, આપણે ક્યાં ખોટું. પાણી છે, હવે પાણી તો બીજું માગવું નથી. હવે નારી પસા વરાહુજી ભેગા રહ્યા અને હવે ભગવાનનું ભજન કરીએ બે ભેગા થઈને. હા, કામકાજ હોય એ કરો. તમારે એમ થાય ખેડનું, મારે જમીન છે, મારા બાપ દાદાને 25 વીઘા જમીન ભાગમાં આવેલી છે. મારા બાપુજી ઓફ થઈ ગયા છે, એ ભાગની જમીન હું વાવતો અને દીવાબત્તી કરતો. તો હવે અહીંયા રોકાઈ ગયો છું અને અહીંથી જાય છે દીવાબત્તી કરીને ભગવાનનું ભજન કરું છું. ભજનમાં છે સારું થાય તો કરો. એવા હાસા રે એ સંતોની માથે ભક્તિ, એ ઓલી ભક્તિ, ભક્તિ કેરાય મોડ. એવા હાસા રે એ સંતોની માથે ભક્તિ કેરા મોડ. હાસા કોઈ હાસા, કોઈ જીભાનના હાસા હોય ને, આ એની વાત. જીભાન રે ભલે લગરવ કરી એના કપડા હમું હોય ને, પણ એના જીભાનના હાસા છે કે ચોરી નહીં કરવી એટલે નહીં કરવી, સિનાળવું નહીં કરવું એટલે નહીં કરવું, દારૂ નહીં પીવું એટલે નહીં, જુગાર નહીં રમવું એટલે નહીં, મટન નહીં ખાવું એટલે નહીં કરવું. આ જીભાનને બોલે છે, પાછું માયલો અંદર એનું પાકું કરે છે. સામે આપે હોત તું કે લે કરીને એક ભજન. ऐसो खेल रस्यो मेरे दाता, ऐसो खेल रसायो तूने, ऐसो खेल रस्यो मेरे दाता, ऐसो खेल रसायो बोलन वालो તું ઈ બોલે, ઘટમાં બેઠો તું તું, ઘટમાં બેઠો તું. ऐसो खेल रस्यो मेरे दाता, ऐसो खेल रसायो
तूने ऐसो खेल ए रसायो ए प्रभु जी ऐसो खेल ए रसायो प्रभु ये ऐसो खेल ए रसायो